ભાઈને કે ભાઈ આપણે દવાખાને લઈ લો, દવાખાનેથી અમે લઈ ગયા. લઈને ગયા એટલે પછી કે ભાઈ ઓફ થઈ ગયા છે. પછી પીએમ કરવાનું કીધું એટલે અમારા ભાઈ ઉપર ફોન આવ્યો ને બધા ઘણા લોકો આવ્યા કે ભાઈ પીએમ કરાવશો ને અમને ખેતરવાળા કે ધમકી આપે છે, તમે ઉછાળો ભરી લો પહેલો અને કે નકે તમે પીએમ કરાવો ત્યાંથી લબાથા ભરી લો, નકે સમાધાન કરો. પછી અમે ઘરે લાગ્યા, બે ભાઈ હતા અમે. હવે ક્યાં છે ભાઈ? આપણે તને કોણ કહેતું કે અહીંથી તમે પીએમ બરાબર. બરોબર. એટલે પેલા અહીંયાના બધાને ફોન ગયા, બે કીધું કે આને તાત્કાલિક તમે કાઢો એટલે કંઈ કરે નહીં. પછી એ પડી ગયું. પછી રાતે મારા ફોન આવ્યો મને કે આવું કે તમારાથી ના થાય અને આવું ના કરશો ને ડાયરેક્ટ લાઈન બાળી. કોણે પણ એવું કીધું તમને? એ હું સૌ એ ઢાળિયા વાળો કે હું ગામનો છું. હું ગામનો છું. એ મને દબણ આવે છે. ફોન કોઈનો આપણે રેકોર્ડિંગ છે. ના મારે એ વખત તમે હાજર હતા? ના, હું હતો એક જ છે. તમે પોતે છોડાયા છો? એના ખોળામાં જીવ હા. ગયો હવે. આ ભાઈને જે પેલા વાર ઘેર લાવ્યો ને તે રસ્તામાં ઊભો હતો ને એ ભાઈ ઊભા હતા, પેલા લોકો બે વાળ્યામાં ને આ ભાઈ રસ્તામાં ઊભો હતો. તે આ ભાઈ કીધું કે ભાઈ વાયર તું લઈ ગયો છે લ્યા, એટલે કે મારે નહીં જોતો, મારે શું કરવો છે? અને કે મારે હું લઈ જઈશ, મારા ખેતરમાં તું જોઈ જાય ને કે મારા ઘેર જોઈ જાય ને કે હું તને તું કે છોગન કર્યું એટલે હું જો કોલ્યા વાયર હું કુકરવાળા લઈને હાલી દઈશ તમને. પેલો જ ડફોળો તું માર્યો તે હું કે ગાય બી હતી પાછળ જો અને પાછળ જાય ઊભા હતા, પાછળ અને અવાજ આવે કે દોડજે. એના ઉપર હતા બરોબર. એટલે અમુક ચમ આમ કરો છોડો, તે છોડો એટલે એ હેડ્યા વાળા ખેતરમાં જતા રહ્યા. અને મેં આમ લીધો ખોળામાં, તું પાણી લાય, પાણી અમારા ઘેરથી કહું તે પાણી લાવતા લાવતા એક ને બીજા ડાસ કે અહીંયા કલાક થઈ ગઈ, એટલી જ વાર થઈ ગઈ. લાંબી વારી નહીં આ રીત